બધા ગભરાઈ ગયા લાઈટ ગઈ એમાં નહીં? ગુડ ઇવનિંગ. આવી અંધારી રાત કૃષ્ણ જન્મ ત્યારે હતી. સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ હતી અને બધું જ આપણે સફળતાપૂર્વક પાર કર્યું છે. તો આ વર્ષે પણ આપણે ડબલ સફળતા મેળવશું, એની નિશાની છે. Respected District Governor elect Amardeep Singh ji Bunet, First Lady Kamaljeet Kaur Bunet, $1 million man DRFC Prashant Bhai Jani, next year $1 million થશે. જો જવાબદારી જાજી. Assistant Governor Jatin Bhai Bhayani તથા ભાભી, Assistant Governor Himanshu Bhai Jagani તથા ભાભી, પ્રશાંતભાઈ, રાકેશભાઈ કનાડા, નેબરિંગ ક્લબ ગેસ્ટ, ડીઆરઆર રુચિત મહેતા અને મારી પોતાની ક્લબના મારા વાલા રોટેરિયન મિત્રો અને પરિવારજનો, આપ સૌનું આ ઇન્સ્ટોલેશન સેરેમની સમન્વયમાં આપનું સ્વાગત છે અને સાથે સાથે આભાર છે કે આપ સૌ આવ્યા, પધાર્યા અને આને માણી રહ્યા છો. આભાર. સૌપ્રથમ તો ડિસ્ટ્રિક્ટની યંગ, એન્થુઝિયાસ્ટિક, એનર્જેટિક અને હંમેશા કંઈક નવું ક્રિએટિવ કરવા વાળી આ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે મને આપે મોકો આપ્યો, મને ચૂન્યો અને આખું એક વર્ષ મારા નિર્ણય સાથે આપ મને સાથ આપશો એ બદલ અગેન આપ સૌનો આભાર. થેન્ક યુ. અને આગળ આપણે ખૂબ જ કાર્યો આવા કરતા રહેશું. કહેવાય છે કે દરેક શુભ કાર્ય કર્યું હોય એ જન કલ્યાણ માટે હોય છે અને અહીં આપણે રોટરીમાં તો બધા જ જન કલ્યાણના કાર્યો છે. એટલે આપણું દરેક કાર્ય મિત્રો શુભ જ છે, આપણો દરેક પ્રોજેક્ટ શુભ જ છે અને આ શુભ પ્રોજેક્ટ, આની વાઇબ્સ એ ક્યારેય મરતી નથી. એની પોઝિટિવ એનર્જી હંમેશા જ આપણી સાથે રહ્યા કરતી હોય છે. તો મિત્રો, તમે તૈયાર છો ને આ શુભ કાર્ય અને જન કલ્યાણ માટે? ધેટ્સ ધ ગ્રેટ. પ્રોજેક્ટની વાત કરીએ તો આપણે રોટરીના જે 7 એરિયા ઓફ ફોકસ છે એમાં જ કામ કરીશું. નવા પ્રોજેક્ટ લાવીશું. હેલ્થ જે મારો પોતાનો સબ્જેક્ટ છે એટલે એમાં કંઈક વિશેષ કરીશું. આપણે ડિઝીઝને ટ્રીટ કરવા કરતાં ડિઝીઝને પ્રિવેન્ટ કેમ કરી શકીએ એના પર વધારે ફોકસ કરીશું. એન્વાયરમેન્ટ જે આજનો બહુ જ ગંભીર પ્રશ્ન છે એના પર પણ સાથે કામ કરીશું. આ ઉપરાંત આપણા જે જૂના સંકલ્પ છે એને આપણે સફળતાપૂર્વક વધારે ફાસ્ટ ગતિથી આગળ વધારશું. આપણી ક્લબમાં એક બહુ જ યુનિક વાત છે કે અહીંયા દરેક ફિલ્ડમાંથી અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો આવેલા છે. તો આપણે એનો દરેકનો લાભ લેશું. કોઈ પણની પાસે નવા વિચારો હોય તો મને અથવા તો બોર્ડ મેમ્બરોને જાણ કરવાની રહેશે. We will do it. Rotarian spouses, મારી વાલી બહેનો, આ વર્ષે જે 2 વિમેન એમ્પાવર્ડના એવોર્ડ મળ્યા છે, આવતા વર્ષે હું એવું ઈચ્છું કે 140 એવોર્ડ મારે આપવા પડે. તો તમે એના માટે તૈયાર છો બહેનો? સંભળાણું નહીં? That's the spirit. ઉત્સાહ, ઉમંગ અને જોશથી આપણે બધા આખું જ વર્ષ અને એની પછીના પ્રેસિડેન્ટ સેક્રેટરી અને એની પછીના પ્રેસિડેન્ટ સેક્રેટરીને સપોર્ટ કરતા રહીએ. એ જ આપણું સાચું યુનાઇટેડ ફોર ગુડ એ આ વર્ષની થીમ રહેશે. છેલ્લે જતા હું 1-2 લાઈન ગીતની ગાઈશ. કિસી કી મુસ્કુરાહટોं पे हो निसार, किसी का दर्द ले सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. તો મિત્રો, આપણે આવું જ જીવન જીવવાનું છે. જય હિન્દ, જય રોટરી. આવજો.